ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જેના કારણે આખો દેશ એમના પર ગર્વ લઈ રહ્યો છે અને એ શૂટિંગ ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગયા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતની યુવા નિશાનબાજે મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 22 વર્ષની મનુ ભાકર વિશે જો વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં બધી જગ્યાએ એમની વાહવા થઈ રહી છે. વર્ષ 2018 બાદથી આંતરરાષ્ટ્રીય રમતમાં ભારત માટે મેડલ જીતી રહ્યા છે અને ISSF વર્લ્ડ કપ સિવાય પણ કોમનવેલ્થ ગેમ્સની પણ જો વાત કરવામાં આવે તો એના પણ મેડલિસ્ટ છે. નાની ઉંમરમાં જ મનુ ભાકર 1 કરોડપતિ બની ચૂક્યા છે. રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે એમની નેટવર્થ હાલમાં 12 કરોડ રૂપિયાની છે અને એ રકમમાં ક્યાંક ને ક્યાંક ટુર્નામેન્ટની ફી, પ્રાઇઝ મની, જાહેરાતો, સ્પોન્સરશિપથી મળતા પૈસા સામેલ છે. મનુ છે એ હાલમાં ભારતીય શૂટરની પોસ્ટર ગર્લ પણ છે. એની લોકપ્રિયતા સોશિયલ મીડિયામાં પણ જબરજસ્ત છે. કોમનવેલ્થ ગેમ્સમાં જ્યારે એ મેડલ જીત્યા હતા ત્યારે હરિયાણા સરકાર તરફથી એમને 2 કરોડ રૂપિયાના ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને જેમને મળ્યા પણ હતા. તેમજ ટુર્નામેન્ટ જીતવા પર પણ એમને મોટી રકમ મળે છે, જે સોશિયલ મીડિયા પર એમના જે ફેન્સ ફોલોઈંગ છે એ પણ એમને ક્યાંક ને ક્યાંક વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે એમને અને ટ્વિટર પર અંદાજે 1.5 લાખ જેટલા ફોલોઅર્સ જોવા મળે છે. મનુ ભાકરને OGQ સ્પોન્સર કરે છે અને ટ્રેનિંગથી લઈને ટુર્નામેન્ટનો ખર્ચ ઉઠાવે છે. મનુ ભાકર ભારતીય સરકારની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમનો પણ ભાગ છે અને જેના હેઠળ પેરિસ ઓલિમ્પિકમાં લગભગ 1.63 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા અને આ ખર્ચ એની પિસ્તોલની સર્વિસિંગ હોય, એર પેલેટ્સ હોય, ગોળીઓ હોય એના પર કરવામાં આવ્યો હતો. અને આ સિવાય જર્મનીમાં પણ એક પર્સનલ કોચની સાથે ટ્રેનિંગ માટે પણ પૈસા આપવામાં આવે છે. એટલે જે મુજબ અત્યારે મનુ ભાકર આખા દેશમાં ચર્ચાનો વિષય છે, આપણા બધા માટે ગર્વની વાત છે. મનુ ભાકર વિશે તમે કોમેન્ટમાં શું કહેવા માંગો છો ચોક્કસથી કહેજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.